તો મિત્રો ફાઇનલી આપણે ડાકોર આવી ગયા છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે રેલિંગમાં જઈ રહ્યા છે. તો અમે દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીશું, તો બ્લોગમાં જોડાઈ રહેજો. તો આ મંદિર આવી ગયા આપણે ફાઇનલી. તો તમે જોઈ રહ્યા છો આ રીતના અહીંયા ઉભા રહ્યા છે. મેલાઈ લેવડો બોલો ખાલી. તો મિત્રો અમે દર્શન કરીને આવ્યા અને અત્યારે અંદર વિડીયો ઉતારવા દેતા નહીં, એટલે આપણે બહારથી દર્શન તમને કરાવી દઈશું અને તમારા બ્લોગમાં જોડાઈ દેજો. બજાર પણ તમને બતાવી દઈશું. તો આ મંદિર છે, દર્શન કરી લેજો. આપણે અંદરથી નહીં આજે ખબર નહીં, આજે વિડીયો શૂટ ને ફોટો શૂટ કરવા દેતા નથી, તો તમને અહીંયા દૂરથી બતાવી દઈએ. તો અહીંયાથી દર્શન કરી શકો છો તમે. પેલા બધા ગઈ ગયા આરતી લેવા. આ રીતના આપણે દર્શન કરી લીધું, કારણ કે આજે ભીડ બહુ નહીં, તો એના લઈને આપણે ફોટો શૂટ એવું અંદર નહીં કરવા દેતા, બરોબર છે. બ્લોગમાં જોડાયો, બજાર એવું તમને બનાવી દઈએ. તો મિત્રો આપણે દર્શન કરીને અત્યારે બજારમાં ફરવા માટે નીકળ્યા છે, તમે જોઈ રહ્યા છો. અહીં આપણે શોપિંગ કરવા જાવ તો થોડુંક લઈ લઈએ ઘેર માટે, જે બાકી રહ્યું હતું એ આ દિવસ આપણે ઘૂંઘરો કરીએ છીએ, બરાબર. તો આપણે આ ડાકોરના બજારમાં હતા ફરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો આ રીતના આવેલું છે, 3-4 રસ્તા બાજુ શ્યામ આ રીતના બજાર આવેલું છે. અમારે જે જોઈએ મળી જશે અહીંયા. જો વાસથી માટે બધું અહીંયા આગળ મળી જાય છે. અને અમે ફરવા માટે નીકળ્યા છે, અમે તને 3 જણ જુઓ તમે. આ રીતના બજાર આવેલું છે. ભલું શું લઈશું પેલા અમની હાથે રમકડું પણ કેટલા બધા રમકડા જ રમકડા જ છે બધા. જો એ છે સુનિયારા લખડા તો ઘૂઘરો લેવાનો ઢીંગ 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 મારો સુનિયારા ઘૂઘરો લઈ લેજે ભાઈ, તો બાહુબલ તો પાછળ ઓછા પડે એવું. સુનિયારા ને ઘૂઘરો ઢીંગડી વાળો. હા તો આ બજાર છે એ પેદ ઉપેન જીહાડ ત્યાં જવું ને લેવા હતા. હે બધે મળે જ ફોટા. આ રીતના બજાર છે, જે જોઈએ તમને અહીંયા મળી રહેવાનું છે. શંખ જો પેલો હમનું ઓપનિંગ હતું, જો તે દિવસ ઓપનિંગ હતું ને, આનું હતું સિયા કંદરી. તો આ રીતના બજાર છે, બરોબર. તો તમારે ફરજો આ રીતના આવીને. આખો બજાર તો ના બતાવે, કારણ કે બધો બહુ મોટો બ્લોક થઈ જાય, એટલે આ રીતના આવેલું છે. તમારે જે જોઈએ અહીંયા મળી રહેશે, બરોબર. તો હવે અમે ગોમતીએ ફરવા માટે જઈ રહ્યા છીએ, તો તમને બતાવે ગોમતી ઘાટ કેવો છે. ત્યાં પણ મંદિર આવેલું છે, ત્યાં પણ લાઈવ તમને દર્શન કરાવીશું. તો અહીંયાથી જે રસ્તો છે ગોમતીએ જવા માટે તમને બતાવી આખો. અહીં થઈને જવાય એવું જવાનું છે મંદિર. ગોમતી ઘાટ જે આવેલો છે ત્યાં આગળ આપણે મંદિરે દર્શન કરી લીધા. આ રહ્યું મંદિર, એની એક્ઝેક્ટ સામને આવેલું છે. તો આ ગોમતી ઘાટ જે કે છે એ, તો અહીંયા થઈને આપણે આગળ જવાનું છે. તો અહીંયા થઈને આપણે આગળ જવાનું છે. તો ફાઇનલી આપણે ગોમતીએ પહોંચી ગયા છે. તો આ રીતના ગોમતી આવેલી છે, અહીંયા બતાવી દઈએ આખું ફરીને. અને પેન વચ્ચે જે મંદિર આવ્યું છે તે પણ તમને બતાવીશું. તો આખી ગોમતી છે.
જો આ તમે જોઈ રહ્યા છો આ ગુમતી છે. તો અમે જઈ રહ્યા છે મંદિરે ત્યાં દર્શન કરવા માટે. અમે 4 અને અમારા માથેલીઓ પણ છે, બતાવીએ તમને આગળ જઈને. ફાઇનલી આપણે છેલ્લું મંદિર હતું આવી ગયા. તો આ રીતના આવેલું છે જો. બોલો આ ગોમતી છે જો. આ રીતના જુઓ આખી ગોમતી આવેલી છે. મચ્છી જો આવે મચ્છી. તો આ મંદિર છે, આપણે અહીંયા દર્શન કરીએ છીએ પેલા, પછી તમને બતાવીએ. બધી બહુ છે લેજો. તો અહીંયા દર્શન કરી લો, પછી આપણે તમને ગોમતી બતાવું. તો આ રીતના આવેલી છે આખી ગોમતી. તો ડાકોર ક્યાં છે એ ત્યાં પછી આગળ જઈએ આપણે બજારમાં. માછલીઓ માછલીઓ હવે તમને બતાવી દઉં. માછલીઓ છે ગોમતીમાં આવેલી છે. કઈ લે ઝૂમ દેખાશે આમાં? દેખાય હા દેખાય. જો તમને આમાં માછલીઓ જોવા મળી રહી હશે થોડી થોડી. કઈ છે? કબૂતર થોડી કઈ ગયું? મોય તારે ગયું કબૂતર હંતી ગયું નીચે. આ માછલીઓ તમને દેખાય છે? આ માછલીઓ અંદર છે, બહુ છે. આ ગોમતી ઘાટ. પછી તમને આગળ વિડીયોમાં બજાર બતાવીએ, તો વ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો ફાઇનલી આપણે નાના છોકરા માટે રમકડા એવું લેવાનું હતું, તો લઈને આવી ગયા છે. તમને બતાવી દઈએ. બસ સ્ટેન્ડમાં જઈને ફૂલ શોપિંગ કરી લીધી જો ખાલી. ટાઈમ ખાઈ લીધી બધું અમે શોપિંગ કરી લીધી. અને હવે આપણે હરિપુરા મંદિરે જઈશું. પછી મંદિર છે ને પછી ફાઇનલી આપણે ઘરે જતા રહીશું. 7 દિવસે આપણે ઘેર પહોંચીશું. બાઈક અલગ જતીને અલગ રહેવાનું એના માટે ત્યાં લીધા છે ભાઈ. જાતે બનાવજો પણ એમાં શું છે? તો આપણે બજારમાંથી થઈએ છીએ આપણા બાઈક બાજુ. આ રીતે બજાર આવેલું છે. આખો શહેર છે, આખો શહેર જો ખાલી આખો શહેર બધું આવી જશે. ગેસ ખાલી વોટર ના ભરાણ એટલી રહે છે. અને એક વાર તો ભરીને તૈયાર આવશે. લે આ શું લીધું? સીએનજી આવે છે ને પેટ્રોલ આવે છે. અનલિમિટેડ બધું ભરવાનું જ છે અંદર. આ બાજુ શોપિંગ ચાલુ છે પાછળ દેલો. આપણે પણ એવું જ છે. જો બધી બાજુ બજાર આવેલું છે, 3-4 બાજુ હરખું જ છે. રસ્તા તમે જુઓ તો બધા તમને શ્યામ જ લાગશે. બધી બાજુ બજાર આવેલું જ છે મસ્ત. તમે જોઈ શકો છો. આ ઉપર ગોમતી આપણે જઈને ફરીને આવ્યા આ મંદિર, અને આપણે બાઈક અહીંયા પાર્કિંગ કર્યું છે. બરાબર, તમારો બ્લોગ જોજો, બહુ મસ્ત. બધાને જે 7 દિવસનો સફર હતો અમારો ફાઇનલી આજ કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધા બ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. આવી ગયા છે પાર્કિંગમાં. હવે લઈને આપણે ઘરે જઈશું.